સ્વાધ્યાય 6.2 માં આપણે બહિષ્કોણ વિશે શીખવાનું છે। બહિષ્કોણ અહીં એક આકૃતિ આપી છે, તમે જોઈ રહ્યા છો આકૃતિ। એ આકૃતિમાં આપણને ત્રિકોણ દેખાઈ રહ્યો છે, ત્રિકોણ ABC। પણ એ આકૃતિમાં એક કિરણને વધારે લંબાવવામાં આવ્યું છે BC ને, અને તે ક્યાં સુધી છે? આ D બિંદુની આગળ સુધી એને લંબાવવામાં આવ્યું છે અને એના ઉપર D બિંદુ લીધું છે। તો આ ત્રિકોણનો બહારનો ભાગ થયો। હવે આવી આકૃતિ દ્વારા આપણે આગળ વધવાનું છે। તો આની અંદર આપણે જોઈએ એના ભાગોને ઓળખીએ તો અહીં 1, 2 અને 3 આ 3 ખૂણાઓ આપેલા છે, બરાબર છે। આ 3 ખૂણાઓ આપેલા છે અને આ એક કિરણને આપણે બહાર સુધી લંબાવીએ તો આ ચોથો ખૂણો પણ આપણને મળે છે। 3 ખૂણાઓ વત્તા ચોથો ખૂણો પણ મળે છે। તો આ ચોથો ખૂણો એટલે બહિષ્કોણ, વધારેનો બહારનો ખૂણો એટલે બહિષ્કોણ। અહીં જોઈએ આપણે આ ભાગોને ઓળખીએ તો ખૂણો ABC ત્રિકોણની અંદરનો ખૂણો છે। ખૂણો ABC, ખૂણો ABC એટલે કયો ખૂણો થયો? આ ખૂણો ABC। એટલે આપણે આ બાજુને ધ્યાને લેવાનું છે, આ ધ્યાને નથી લેવાનું। એમ આ રીતે જોતા ABC તો અહીંયા આ ખૂણો પડ્યો છે, ખૂણો B, બરાબર। એ ત્રિકોણની અંદરનો ખૂણો છે, ખૂણો B। હવે ખૂણો BCA, હવે આપણે આ બાજુને ધ્યાને નથી લેવાની, એટલે BCA તો આ ખૂણો છે, ખૂણો C એ પણ એની અંદરનો ત્રિકોણની અંદરનો ખૂણો છે। પછી ખૂણો CAB, CAB આ બાજુ ધ્યાને ન લઈએ તો CAB આ ખૂણો એટલે ખૂણો A એ પણ ત્રિકોણની અંદરનો ખૂણો છે, બરાબર। આ અંદરના ખૂણાઓ છે। હવે ત્રિકોણ ACD ત્રિકોણની બહારનો ખૂણો છે, ACD આ રીતે જોઈએ તો આ ખૂણો એક બને છે, જુઓ ACD તો ખૂણો C બહારનો ખૂણો છે ACD માં, બરાબર। ACD આમાં પણ ખૂણો આવ્યો છે C, આમાં પણ આવ્યો છે, પણ આમાં બહારનો છે, આમાં અંદરનો છે, બરાબર છે। તો ખૂણો ACD ત્રિકોણની બહારનો ખૂણો છે, માટે એને શું કહેવાશે? ખૂણો ACD એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે। એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે। આ ત્રિકોણ જે છે ABC એનો આ ખૂણો C એ બહિષ્કોણ છે, ખૂણો C બહિષ્કોણ છે, બરાબર। અને ખૂણો A અને ખૂણો B અંતઃસન્મુખ કોણ છે। આ શબ્દ આપણે ધ્યાને રાખવાનો છે, અંતઃસન્મુખ કોણ। હવેના જે દાખલા સ્વાધ્યાય 6.2 માં આવવાના છે એ આ અંતઃસન્મુખ કોણ અને બહિષ્કોણને આધારિત જ આવવાના છે। એટલે સ્વાધ્યાય 6.2 માં આપણે નવા શબ્દો ખાસ ધ્યાને રાખવાના છે, બહિષ્કોણ અને અંતઃસન્મુખ કોણ। ઓકે, અંતઃસન્મુખ કોણ કયા છે? ખૂણો A અને ખૂણો B અંતઃસન્મુખ કોણ છે, અંદરના, અને ખૂણો C એ બહિષ્કોણ થયો, આ ખૂણો બહિષ્કોણ થયો। ઓકે, તો આપણે અંતઃસન્મુખ કોણ અને બહિષ્કોણ વિશે ખાસ હવે સમજવાનું છે। સ્વાધ્યાય 6.1 માં આપણે ભેદ અને મધ્યગાય વિશે શીખ્યા। સ્વાધ્યાય 6.2 માં આપણે બહિષ્કોણ અને અંતઃસન્મુખ કોણ વિશે શીખવાનું છે। પ્રશ્ન 2, A માંથી રેખાખંડ BC પરના ભેદ દોરો। અહીં તમે જોશો ઉપર બધા A બિંદુ આપ્યા છે અને એની સામેની બાજુ રેખાખંડ BC આપેલો છે। 3 જુદી જુદી જાતના ત્રિકોણો છે, એક છે લઘુકોણ, બીજો છે કાટકોણ ત્રિકોણ અને ત્રીજો છે ગુરુકોણ ત્રિકોણ। એ ત્રણના ભેદ આપણે બિંદુ A માંથી સાંકળીને દોરવાના છે। તો પહેલામાં લઘુકોણ ત્રિકોણમાં આપણે જોઈએ તો આપણે આ રીતે BC ઉપર કાટખૂણિયો ગોઠવીએ અને A સુધી એ બિંદુને સાંકળીએ, આ રીતે આપણે આ રીતે ગોઠવવાનું છે અને આ બિંદુને સાંકળીને આપણે અહીંયા એક બિંદુ લઈ લઈએ તો જુઓ આપણને એક ભેદ સરસ મજાનો મળી જાય છે, બરાબર છે। પછી કાટખૂણો છે, એમાં પણ એ બિંદુને મને સાંકળતો જ ભેદ દોરવાનો છે। તો આપણે કાટખૂણો આ રીતે મૂકીશું
અને BC ઉપર એને સમાંતર ગોઠવીશું અને એ બિંદુને સાંકળીએ તો એમાં તમે જોશો તો એક બાજુ જ આપણને વેધ તરીકે મળી જાય છે. એટલે કાટકોણ ત્રિકોણમાં એક બાજુ જ એનો વેધ બની જાય છે. અને ગુરુકોણ ત્રિકોણમાં પણ આપણે BC ઉપર ગોઠવવાનું છે અને એ બિંદુને સાંકળવાનું છે. બરાબર. હવે એ બિંદુને સાંકળીએ તો આપણે તમે જોશો તો આપણે બહાર નીકળી જવું પડે છે. બરાબર છે. આ રીતે આપણે બહાર નીકળી જવું પડે છે તો આપણને બહાર વેધ મળે છે. અને આ BCને આપણે અહીંયા સુધી લંબાવી છે એટલે આપણે એને તૂટક રેખા વડે દર્શાવવાની છે આ રીતે. તો ગુરુકોણ ત્રિકોણ એવો છે જેનો વેધ આપણને બહારની તરફ મળે છે. જુઓ, અંદર નથી મળતો કારણ કે આપણે BCને સમાંતર કાટખૂણિયું લઈ જવાનું છે અને એને લંબ દોરવાનું છે. બરાબર છે. આ પણ લંબ છે BCને, આ પણ BCને લંબ છે અને આ પણ BCને લંબ. લંબ એટલે કાટખૂણે. બરાબર છે. તો લઘુકોણ ત્રિકોણમાં અંદરની બાજુ હોય વેધ, કાટકોણ ત્રિકોણમાં એની બાજુ જ બની જાય છે વેધ, અને ગુરુકોણ ત્રિકોણમાં પણ તમે જોશો વેધ તો મળે છે પણ એ બહારની બાજુ મળે છે. આ ગુરુકોણ ત્રિકોણમાં અંદરની બાજુ આપણને વેધ આ રીતે મળતો નથી. હા, બીજો કોઈ તમે દોરશો તો તમને મળશે. જેમ કે આ Cને સાંકળતો AC રેખાખંડને પર લંબ તમે આ રીતે દોરો તો આ વેધ તમને અંદર મળશે. પણ આ રીતે ગુરુકોણ ત્રિકોણમાં આપણને બેમાંનો એક વેધ આપણને બહાર મળશે. બરાબર છે. સ્વાધ્યાય 6.2માં પહેલો પ્રશ્ન જોઈએ. આપણે બહિષ્કોણ વિશે જાણી લીધું છે, બહિષ્કોણને ઓળખતા થઈ ગયા છે. હવે આપણે સ્વાધ્યાય 6.2નો પહેલો દાખલો સમજીએ. તો સ્વાધ્યાય 6.2માં આપણે પહેલા 3 દાખલા જે આપ્યા છે એ હું તમને સમજાવું એટલે બાકીના 3 તમને સરળતાથી તમે ગણી શકો. હવે તમે જોશો તો આપણે પહેલા દાખલામાં જે બહિષ્કોણ જોયો એ આ પ્રકારનો જોયો. બરાબર છે. આગળ સમજૂતી મેળવી ત્યારે તો ફક્ત આને જ બહિષ્કોણ કહેવાય એવું નથી. આ રીતે જે બહારનો ખૂણો નીકળ્યો છે એને પણ બહિષ્કોણ કહેવાય, આ રીતે બહારનો ખૂણો નીકળ્યો છે એને પણ બહિષ્કોણ કહેવાય. એટલે એક ત્રિકોણમાં 6 બહિષ્કોણ આપણે મેળવી શકીએ. અહીં 3 આપેલા છે, બીજા 3 તમને બીજા 3 દાખલામાં જોવા મળશે. બરાબર. તો આવી રીતે બીજા 3 બહિષ્કોણ આપણને જોવા મળે. જેમ કે આ ખૂણો બહાર નીકળ્યો હોય, પછી આ તરફ છે એની બદલે આ તરફ બહાર નીકળ્યો હોય ખૂણો. બરાબર છે. તો એ રીતે આપણને બીજા 3 બહિષ્કોણ મળી શકે છે. તો આમાં જુદા જુદા બહિષ્કોણ આપેલા છે. બધા બહિષ્કોણ કહેવાશે. x છે એ બહિષ્કોણ દર્શાવે છે અને એની સામેના બે ખૂણા, જો x ની સામેનો આ એક ખૂણો અને આ એક ખૂણો, એ બે અંતઃસન્મુખ કોણ છે. આપણે આગળ શીખી ગયા છીએ. આ એક ખૂણો આપ્યો છે, એની સામેના બે ખૂણા એ અંતઃસન્મુખ કોણ છે. તો એ અંતઃસન્મુખ કોણના માપના સરવાળા પરથી આપણે આ બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો આ સૂત્ર આપણે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે બહિષ્કોણનું માપ બરાબર 2 અંતઃસન્મુખ કોણના માપનો સરવાળો. એટલે બહિષ્કોણનું માપ શોધવું હોય તો શું કરવાનું કે 2 અંતઃસન્મુખ કોણ જે આપણા પાસે છે, બધી જ જગ્યાએ છે, જુઓ, એનો સરવાળો કરી દેવાનો એટલે આપણને બહિષ્કોણનું માપ ખબર પડી જાય. તો અહીં બહિષ્કોણના રૂપમાં એનું નામ છે x, બધે જ x છે એટલે આપણે માપ ખૂણો x શોધવાનો છે. અહીંયા પણ માપ ખૂણો x શોધવાનો છે. બરાબર. અને અહીંયા પણ ખૂણો x શોધવાનો છે. તો અહીંયા એના અંતઃસન્મુખ કોણનું માપ કેટલું છે? તો એકનું માપ 50° છે ને એકનું માપ 70° છે. તો અહીંયા 50 + 70, આનું માપ બરાબર 50 + 70, માટે ખૂણો x બરાબર થવાના 120°. બરાબર. ખૂણો x 120° એટલે બહિષ્કોણનું માપ 120°. બહિષ્કોણ x નું માપ માંગ્યું છે 120 પહેલા. બીજામાં 65 + 45°. 65 + 45°, માટે ખૂણો x બરાબર 110°. ઓકે. આ રીતે બીજા દાખલાનું પણ આપણે શોધી કાઢ્યું છે x નું માપ.
તો તમે બહિષ્કોણનું માપ હવે ધ્યાન આપશો તો તમને બહિષ્કોણનું માપ આ રીતે મળી જશે. આની અંદર તો 30° વત્તા 40° એટલે થશે માટે ખૂણો x બરાબર 70°. તો બહિષ્કોણ શોધવા માટે આપણે સામેના આપેલા બે અંતઃસન્મુખ કોણોનો માપનો સરવાળો કરવાનો થાય એટલે આપણને બહિષ્કોણ મળી જાય છે. આ આપણો દાખલો પહેલો છે, આ બીજો છે અને આ ત્રીજો છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો તમારે તમારી જાતે કરવાનો છે. સ્વાધ્યાય 6.2નો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો. બરાબર. પહેલા પ્રશ્નમાં આપણે જોયું કે અંદરના માપ આપેલા હતા, અંદરના અંતઃસન્મુખ કોણના, અને તેના ઉપરથી આપણે બહિષ્કોણનું માપ શોધ્યું. હવે બેમાંથી એક જ અંતઃસન્મુખ કોણનું માપ આપ્યું છે અને બહિષ્કોણનું માપ આપ્યું છે. એના ઉપરથી બીજો અંતઃસન્મુખ કોણનું માપ આપણે શોધવાનું થાય. બંને દાખલા આ જ પ્રકારના છે. જુદા જુદા બહિષ્કોણ અહીંયા દર્શાવેલા છે. આપણે બે અલગ અલગ દાખલા કરીએ. પહેલો અને પાંચમો હું તમને સમજાવું. તો અહીંયા પણ પહેલો નિયમ તો લાગુ પડે જ છે કે બહિષ્કોણ બરાબર બે અંતઃસન્મુખ કોણના માપનો સરવાળો. આ તો લખી જ દેવાનું છે. બરાબર. બહિષ્કોણ એટલે બે અંતઃસન્મુખ કોણના માપનો સરવાળો. સમજી ગયા? તો હવે બહિષ્કોણ એના આપણે માપ લખી દઈએ. બહિષ્કોણ કેટલો છે અહીંયા? 115° બરાબર બે અંતઃસન્મુખ કોણના માપનો સરવાળો એટલે કે x વત્તા 50°. સમજી ગયા? આ દાખલામાં x વત્તા 50°. હવે x વત્તા 50° આપણે x વાળું પદ છે તે ડાબી બાજુ લઈ જાઓ તમે. આપણે આગળ સમીકરણ શીખ્યા તે પ્રમાણે સમીકરણમાં આપણે બરાબર આ પરિણામવાળું રૂપ છે એને આપણે જમણી તરફ લઈ જઈએ તો x વત્તા 50° બરાબર 115°. માટે હવે આપણે ડાબી બાજુ x ને રહેવા દેવાના છે, 50 ને જમણી બાજુ લઈ જવાના એટલે સરવાળાની બાદબાકી થાય એટલે x બરાબર 115° ઓછા 50°. સમજી ગયા? 115° ઓછા 50°. માટે x બરાબર જવાબ આવશે આપણો 65°. x બરાબર કેટલા આવશે અહીંયા? આ x બરાબર 65°. હવે તમે જોશો તો જ્યારે આપણે બહિષ્કોણ શોધવાનો હતો ત્યારે આ બેનો સરવાળો કરવાનો છે બરાબર, પણ જ્યારે અંદરના કોઈ ખૂણાનું અંતઃસન્મુખ ખૂણાનું માપ શોધવાનું આવે છે ત્યારે આમાંથી મોટી રકમમાંથી બહિષ્કોણમાંથી નાની રકમ આપણે બાદ કરવાની છે, કારણ કે આ બેનો સરવાળો આ થાય છે. બરાબર છે? તો આ રીતે આપણે શોધી શકીએ અંતઃસન્મુખ કોણ, બીજા અંતઃસન્મુખ કોણના માપ 65° છે. એ જ રીતે આમાં કરીએ તો આમાં પણ આપણે આ જ સૂત્ર પ્રમાણે કરીશું. તો અહીં બહિષ્કોણ 80° છે, જુઓ 12નો. આમાં ભૂલ ન પડે તે ખાસ ધ્યાન રાખવાનું છે. બહિષ્કોણનું માપ આપણે લખીશું 80° બરાબર બે અંતઃસન્મુખ કોણ 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 છે? x અને 30°. તો x વત્તા 30°. હવે એને આપણે ફેરવી નાખીએ. x વત્તા 30° બરાબર 80°. માટે x બરાબર 80° ઓછા 30°. 30 ને જમણી બાજુ લઈ જતા માટે x બરાબર કેટલા આવવાના? 50°. તો અહીં x બરાબર આવશે 50° ને અહીં x બરાબર આવશે 65°. આ રીતે તમારે પ્રશ્ન 2 કરવાનો છે. પહેલો પ્રશ્ન છે એ સરવાળો કરવાનો છે અને બીજા પ્રશ્નમાં આપણે બાદબાકી કરવાની છે.